નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં સાતમના દિવસે કરવામાં આવતું વ્રત શીતળા સાતમ વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા અને વ્રતની કથા એટલે કે શીતળામાની વાર્તા સાંભળીશું. તો જે કોઈ બહેનો વ્રત કરતા હોય ન કરતા હોય, માત્ર આ શીતળા માતાની વાર્તા સાંભળે છે તો પણ તેને શીતળા માતાના આશીર્વાદ મળે છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને નિરોગી સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. તો જે કોઈ શીતળા સાતમની વાર્તા સાંભળતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. મિત્રો, માતા શીતળા એ ગૃહસ્થ માટે આરાધ્ય દેવી છે કે જે તમામ પ્રકારના રોગો, તાવ, શીતળા અને ચામડીના રોગ જેવા સંક્રમણથી મુક્તિ આપે છે. શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા અર્ચના કરવામાં આવે છે. રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારવામાં આવે છે અને શીતળા માનું પૂજન કરીને માતા શીતળાને ઠંડો અને વાસી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે. અને શીતળા સાતમના દિવસે આખો દિવસ ઠંડુ જમવામાં આવે છે. કોઈ પણ વસ્તુ રાંધવામાં આવતી નથી અને આઠમના દિવસે આ પૂજાનું ઉત્થાપન થાય છે અને તે દિવસે આપણે ગરમ ભોજન જમી શકીએ છીએ. પરંતુ જે લોકોને આઠમનો ઉપવાસ હોય, આઠમનું વ્રત હોય, તે એકટાણું કરી શકે છે અથવા તો ફરાળ લઈ શકે છે. પરંતુ આજના સમયમાં જે કોઈને આ ચોમાસાની ઋતુમાં ઠંડુ ખાવું અનુકૂળ આવતું ન હોય તો તે કોઈ પણ નાસ્તો ખાઈ શકે છે અથવા તો ફળ ફ્રૂટ લઈને પણ કરી શકે છે. અથવા તો કોઈ બીમાર વ્યક્તિ હોય, ગર્ભવતી સ્ત્રી હોય તો તે આજના દિવસે તાવડો માંડવો નહીં, પરંતુ એ સિવાયની ગરમ વસ્તુ ખાઈ શકે છે. તો આ રીતે શીતળા સાતમનો આપણા ધર્મમાં મહત્વ બતાવેલું છે. આવો હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીએ. શીતળા સાતમની વાર્તા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા, પરંતુ તે ત્રણેય વિધવા હતા. મોટી વહુ સ્વભાવે ઝઘડાખોર અને ઈર્ષ્યાળુ હતી, જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી. તે ભલી, ભોળી અને પરોપકારી હતી. તે પારકાના દુઃખે દુઃખી થનારી હતી. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ આવ્યો. નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાથી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી. જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો. એટલે તેણે ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો. આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની પણ આંખ મળી ગઈ. એટલે તેને ઊંઘ આવી ગઈ અને આ કારણે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ અને ચૂલો સળગતો જ રહી ગયો. મધ્યરાત્રિ થઈ એટલે શીતળા માતા ઘરે ઘરે ચૂલા પર રાખેલું ઠંડુ જમવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા, પરંતુ નાની વહુના ઘરે તો સળગતો ચૂલો જોઈને તેમાં તેઓ આરોટ્યા અને તેમનું શરીર દાઝ્યું. એટલે ક્રોધિત થયા રહેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તારું પેટ બળજો. અને આ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા. સવારે જ્યારે નાની વહુની આંખ ખોલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રે ચૂલો સળગતો રહી ગયો અને એ ભૂલનું આ પરિણામ છે. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમા પાસે ગઈ અને આખી વાત કહી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે વહુ બેટા, ગભરાઈશ નહીં. શીતળા માતા તો ખૂબ જ દયાળુ છે. તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી માંગી લે, એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે. સાસુમાના આશીર્વાદ લઈ નાની વહુ તો મૃત દીકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાની શોધમાં નીકળી પડી. રસ્તામાં તેને બે તલાવડીઓ મળી. બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી, છતાં કોઈ તેનું પાણી પીતું ન હતું, કારણ કે જે પણ કોઈ તેનું પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું. નાની વહુને રડતી જોઈને તલાવડીઓએ તેને પૂછ્યું કે બહેન, તું શા માટે રડે છે? નાની વહુએ પોતાની આપવિધિ કહી સંભળાવી ત્યારે તલાવડીઓએ પણ વિનંતી કરી કે બહેન, તું શીતળા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે ને, કે જેથી અમને મુક્તિ મળે. નાની વહુએ તો હા પાડી અને આગળ વધી. આગળ જતા તેને રસ્તામાં બે આખલા મળ્યા કે જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા. તેમણે પણ નાની વહુને પોતાની વ્યથા જણાવી અને પોતાના દુઃખનું કારણ પૂછી આવવા કહ્યું. નાની વહુએ તેમને પણ હા પાડી.
અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ. થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડાં પહેરેલા ડોશીમાં બેઠા હતા. તેઓ બે હાથે પોતાનું માથું ખંજવાળતા હતા. તેમણે નાની વહુને જોયું અને કહ્યું કે બાઈ, આમ રડતા રડતા ક્યાં જાય છે? નાની વહુએ પોતાની વ્યથા કહી સંભળાવી. ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન, તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને. નાની વહુને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવના કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોળામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી. જેમ જેમ તે જૂ કાઢતી ગઈ તેમ તેમ ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ. થોડી વારમાં તેની ખંજવાળ મટી ગઈ અને નાની વહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું તેવું તારું પેટ ઠરજો. આશીર્વાદ મળતા જ એક ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો નાની વહુનો મૃત દીકરો જીવંત થયો. હાથ પગ હલાવવા લાગ્યો અને રડવા લાગ્યો. એટલે નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે. તે તરત જ તેમના ચરણમાં ઢળી પડી અને માફી માંગી. તે જ ક્ષણે ડોશીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા. ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે, શીતલે તમ જગત માતા, શીતલે તમ જગત પિતા, શીતલે ત્વમ જગત ધાત્રી, શીતલાય નમો નમઃ. એટલે કે શીતળા માતા, તમે આ સંસારના આદિ માતા, પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો. તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું. પછી માતાએ નાની વહુને આશીર્વાદ આપ્યા અને નાની વહુએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. એટલે શીતળા માતાએ કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ શોકીઓ હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાશ આપતી ન હતી અને આપે તો પણ પાણી નાખીને આપતી. એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી. તે તલાવડીનું પાણી ચારે દિશામાં છાંટીને તું ખોબો ભરીને પીજે, એટલે તેનું પાપ દૂર થશે. જ્યારે આખલાઓ ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દળવા ખાંડવા આપતા ન હતા. એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે. આખલાઓના ગળામાંથી ઘંટીના બળ છોડી નાખજે, એટલે તેઓ લડતા બંધ થઈ જશે. નાની વહુ તો અત્યંત પ્રસન્ન થઈ ગઈ. પોતાના જીવન દીકરાને લઈને ઘરે પાછી ફરી. રસ્તામાં તેણે શીતળા માતાના કહ્યા મુજબ આખલાઓના ગળામાંથી ઘંટીના પડ છોડ્યા અને તલાવડીનું પાણી પીને તેને શ્રાપમાંથી મુક્તિ આપી. ઘરે પહોંચતા જ સાસુમાએ પોતાની નાની વહુના દીકરાને જીવન જોયો અને તે પણ અત્યંત પ્રસન્ન થયા. આ બધી ઘટનાઓ જોઈને મોટી વહુની પણ શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ. એટલે બીજા વર્ષે શ્રાવણ માસના રાંધણછઠની રાત્રે તેણે જાણી જોઈને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. એટલે રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા ત્યારે તે દાઝ્યા અને તેમણે મોટી વહુને પણ એ જ શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું એવું એનું અંતર બળજો. બીજા દિવસેમાં મોટી વહુએ જોયું તો તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો હતો. પણ તે રડવાને બદલે ખુશ થઈ ગઈ, કારણ કે તે માનતી હતી કે હવે તેને દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મળશે. પરંતુ તેનામાં દયા ભાવ અને શ્રદ્ધા ન હતા. તે પણ દેરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તેને તલાવડીઓ મળી. તેણે પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? મોટી વહુએ મહ મચોડકતા કહ્યું કે તમારે શું પંચાયત છે? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન, અમારું પણ એક કામ કરતી આવજે ને. પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી. આગળ બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું, પણ મોટી વહુએ તો ગુસ્સો થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે? આમ છણકો કરતા તે આગળ ચાલી. મોટી વહુ તો આખો દિવસ ભટકી, પરંતુ તેમને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં અને આથી રડતી રડતી ઘરે પાછી આવી અને ઘરે આવી બધી વાત સાસુમાને કરી. આમ નાની વહુની દયા અને ભક્તિના કારણે તેને ફળ મળ્યું. જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુસ્વભાવને કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં. એટલે દેખાદેખી અને સ્વાર્થથી કરેલી ભક્તિ વ્યર્થ છે. સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ, દયા અને શ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મોનો જ મળે છે. હે શીતળા માતા, તમે જેવા નાની વહુને કળ્યા
એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને કરજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીતળા સાતમની વ્રત કથા, વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી સાંભળી. આશા છે કે આપ સૌ લોકોને પણ મારી સાથે આ વાર્તા સાંભળી હશે. તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકોને આ વાર્તા અચૂક મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ આ વાર્તા સાંભળે અને શીતળા માતાના આશીર્વાદ મેળવી શકે, તેને વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી આપજો. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલના આપ સૌ લોકોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.